નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા આયોજિત અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર એક આદર્શ સમ્રાજ્ઞી વિષય પર વ્યાખ્યાનમાળાનું આયોજન વિશ્વ મંગલમ અને રાકુદ્રા સંસ્થા ખાતે કરવામાં આવ્યું હતું। વ્યાખ્યાનમાળા કાર્યક્રમ તરીકે મુખ્ય વક્તા તરીકે શ્રી ગૌતમભાઈ ભટ્ટ શારદા હાઈસ્કૂલ વડાલી તેમજ બાબુભાઈ નાઈ જૈનાચાર્ય વિદ્યાલય હિંમતનગર ઉપસ્થિતિમાં કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું। વ્યાખ્યાનમાળામાં પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરના જીવન આદર્શો જીવન કવન વિશેની વિસ્તૃત જાણકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશ્વ મંગલમ અને રાકુદ્રા સંસ્થાની વિદ્યાર્થીનીઓ શિક્ષકગણ તેમજ પ્રબુદ્ધ નાગરિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના જિલ્લા ટીમના તમામ સંવર્ગના પદાધિકારીઓ શ્રી સંજયભાઈ પટેલ, શ્રી ગૌતમભાઈ ભટ્ટ, શ્રી જે.ડી. પટેલ, શ્રી પી.જે. મહેતા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રોબિનભાઈ પટેલ, શ્રી મનોજભાઈ પંડ્યા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ। વિશ્વ મંગલમ અને રાકુદ્રા સંસ્થાના સંચાલક અતુલભાઈ રાવલનું કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી થયા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જે.ડી. પટેલે કર્યું હતું। મોહમ્મદ સફી તાંબડિયા, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। શબ્દ ક્યારેક જખમ બનીને આપણી સામે આવે, શબ્દ ક્યારેક મલમ બનીને આપણી સામે આવે। જ્યારે કોઈ પણ શબ્દ નાઈને આવેલા બાળક જેવો નિર્દોષ અને નગ્ન હોય ત્યારે એ શબ્દની અંદર સત્યની તાકાત હોય છે, એ શબ્દની અંદર સત્વનો રણકાર હોય છે। શબ્દનો આ મલાજો અને શબ્દની આ મર્યાદા, શબ્દની આ મહત્તા એ જાળવીને બોલવું અને બોલબોલ કરવું એના વચ્ચેનો તફાવત સમજીને શબ્દ જાણે શબ્દ સાધકો માટે અને આ ભાવિ શિક્ષક માટે કંકુ ચોખા હોય એટલું મહિમા ધરાવતો હોય એ પીછાણીને હું મારી વાતની શરૂઆત કરું છું।